ત્યારબાદ સમાચારની અંદર આગળ વાત કરવામાં આવે તો મહત્વના ખેડૂત સમાચાર ઉપર કરીએ મહત્વની એક નજર. તો આજે આપણે વાત કરવી છે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોને દર વર્ષે 6,000 રૂપિયા જમા કરવામાં આવે છે. તો આ જે પીએમ કિસાન યોજનાના ફોર્મ ટૂંક સમયમાં શરૂ થવાના છે અને હવે નવા નિયમો મુજબ કયા કયા ડોક્યુમેન્ટો એટલે કે દસ્તાવેજો જોશે અને કઈ રીતે અરજી કરવી અને આ યોજનાનો કઈ રીતે લાભ જોવા મળશે અને સંપૂર્ણ માહિતી આપણે સૂચના સરકારના ધારાધોરણના નિયમ પ્રમાણે આપણે રજૂ કરવાના છીએ. તો જોડાઈ રહો ચેનલ સાથે. આપણે વાત કરવી છે પીએમ કિસાન યોજનાની અંદર હવે નવા ફોર્મ ભરવાના ચાલુ થવાના છે અને આ યોજનાની અંદર શું નવા નિયમ લાગુ થયા છે. તો પીએમ કિસાન યોજનાની અંદર 6,000 રૂપિયાની સહાય મળે છે અને નવા ફોર્મ ભરતી વખતે કયા દસ્તાવેજો, અરજી કરતી વખતે કેટલા ડોક્યુમેન્ટોની જરૂર પડશે તેની આપણે પહેલા વાત કરી લઈએ. તો સર્વપ્રથમ તમામ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજો 7/12 હોય કે 8A હોય આ વગેરે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ 5 ડોક્યુમેન્ટો ફરજિયાતપણે જોશે. જો નવું પીએમ કિસાન યોજનાનું ફોર્મ ભરવું હોય તો ફરી એકવાર આપણે જોઈ લઈએ. આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક, જમીન દસ્તાવેજો એટલે કે 7/12 એની નકલ હોય છે તે અને પાસપોર્ટ સાઇઝના ફોટા. અને ત્યારબાદ આપણે અરજી કઈ રીતે કરવી છે. અરજી કરવા માટે પીએમ કિસાન યોજનાની જે પોર્ટલ છે તેના ઉપર આપણે જે સરકારની જે વેબસાઇટ છે પીએમ કિસાન યોજનાની તેના ઉપર અરજી કરવાની હોય છે અને ત્યાં આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો પણ આવે છે અને ત્યાં તમે જાઓ એટલે તમને જરૂરી માહિતી બધી જ ભરવાની હોય છે અને તમામ દસ્તાવેજો છે આપણે 5 જોયા છે તે તમામ દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે અને ત્યારબાદ છેલ્લે જે ફોર્મ સબમિટનો ઓપ્શન આવે છે ત્યાં ફોર્મ સબમિટ કરવાનું હોય છે અને આ યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે 3 હપ્તા ચૂકવવામાં આવે છે. 4 મહિનો થાય એટલે 2,000 રૂપિયા એમ એક વર્ષની અંદર 3 હપ્તા મળે છે. 2,000નો હપ્તો મળે છે અને 3 વાર ચૂકવવામાં આવે છે. 4 મહિનાનું અંતર હોય છે. રકમ સીધી ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થાય છે. જો મહત્વપૂર્ણ એક સૂચના પણ આપણે જોઈ લઈએ. જો નવું રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે ઈ-કેવાયસી કરાવવાનું ફરજિયાત છે. જો તમે ઈ-કેવાયસી નથી કરાવતા તો તમારા ખાતાની અંદર એક પણ હપ્તો જમા થશે નહીં. એટલે ઈ-કેવાયસી કરવું પણ ફરજિયાત છે. સરકારના તમામ જે નવા નિયમો પ્રમાણે હવે જે પીએમ કિસાન યોજનાની અંદર નવું ફોર્મ ભરતા હોય તો ટૂંક સમયની અંદર જ ચાલુ થવાના છે. તો ખાસ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આજે જ રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે પીએમ કિસાન યોજનાના લાભ મેળવવા માટે જે આઈ ખેડૂત પોર્ટલ છે તેની મુલાકાત લઈ શકો છો. અને આવા જ મહત્વના સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયા રહો.